થઈ ગઈ નહીં? હા જો હવે આ ગરમ તેલ છે, બહુ જ ગરમ છે. એની ઉપર સરસ એવું નાખશું. જો ગરમ તેલ છે ને, શું બકા શું લાવું છું? મીઠું જા લાવીએ ભર્યો. જો હવે આ તેલ ગરમ એડ કરી નાખ્યું છે અને તેલ આપણે જોઈશું ને એ પ્રમાણે લઈશું. આ 1.5 કિલોની અંદર મેં તેલ તો લીટર જેટલું લીધું છે. આપણે બધું અત્યારે એડ નથી કરવાનું. તેલ છે ને મસાલા પૂરતું થોડુંક આમ મિક્સ જેવું થાય ને પછી બીજું ઉપર પણ એડ કરવાનું છે. એટલે આ રીતનું મેં એડ કર્યું છે ગાઈસ. જો ગાઈસ આ મીઠું એડ કરવાનું રહી ગયું હતું, તે આપણે હવે એડ કર્યું છે મીઠું. અને ગોળ તો ગાઈઝ આપણે છે ને એકદમ લાસ્ટમાં એડ કરવાનું છે. આ મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય ને આ મસાલો, અને જેવું આપણે ગરમ તેલ નાખીએ પછી થોડી વાર ડીશ કે પ્લેટ કે કંઈ બી હોય એ મસ્તને આવું ઢાંકી દેવાનું છે 5-10 મિનિટ માટે. જો ગાઈઝ મસાલો આપણો હવે ઠંડો થઈ ગયો છે. ઠંડામાં મસાલામાં આપણે હવે કેરી એડ કરી નાખીશું. કેરી સરસ એવી એડ કરી નાખીને મસ્ત મિક્સ કરશું. અને ગોળ તો છે ને આપણે લાસ્ટમાં નાખવાનું છે. અને મસાલા એડ સરસ એવા કરી નાખીએ. જો હવે આપણે મસ્ત એવા મસાલા એડ કરી નાખીશું, કેરી અને બધું. અને ગોળ હજી લાસ્ટમાં એડ કરીશું. જો ગાઈસ સરસ એવું મિક્સ કરી નાખ્યું છે. અને મસાલો તો મેં થોડો આગળ પડતો વધારે જ રાખ્યો છે, કેમ કે અમારા ઘરના છોકરાઓને મસાલો વધારે ભાવે છે કેરી કરતાં. શું કેવું દેવરાજ? અમારા દેવરાજ તો છે ને કેરીના ટુકડા સાઈડમાં મૂકી દે અને મસાલો વધારે ખાય. એટલે મસાલો ને તેલ મેં ગાઈઝ આમાં ઘણા બધા સરસો પેલું એ તેલ આવે છે એ એડ કરે છે. મેં તેલ આમાં સિંગ તેલ એડ કર્યું છે. સિંગ તેલમાં પણ બને છે ગાઈઝ. તો મેં આમાં સિંગ તેલ જ એડ કર્યું છે. જો ગાઈઝ હવે છે ને આપણે ગોળના ટુકડા અંદર એડ કરવાના છે. જો તમે જોઈ શકો છો 1.5 કિલો કેરીની અંદર મેં 1 કિલો ગોળ લીધો છે. 1 કિલોમાં થોડો ઓછો છે ગાઈઝ. મમ્મી બોલો બેટા, થઈ ગયો અથાણું? બસ જો આ અથાણ લાવું છું. સરસ એવું હવે તેલવાળું થઈ ગયું છે. અને હજુ બીજું આપણે તેલ અંદર એડ કરવાના છીએ. અને હા અથાણાને હજુ 2 દિવસ સુધી રાખવું પડશે. તો મેં વિચાર્યું કે એક ડબ્બામાં ભરી દઉં સ્ટીલના અને પેક કરી દઉં. બીજું તેલ એડ કરીને મસ્ત 2 દિવસ માટે મૂકી રાખું. પછી આપણું અથાણું સરસ એવું તૈયાર થઈ જશે.